માયાભાઈ આહિર અને નવનીત ભાલદિયા કાંડમાં એક નવો વળાંક આવ્યો છે. નવું છે કે જ્યારે આ કાંડ બન્યો એટલે કે એમને મારવાની જ્યારે ઘટના બની ત્યારે એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો હતો, પણ એમણે ફોન ઉપાડ્યો નહીં. પરંતુ જ્યારે વિવાદ વધી ગયો અને એમના પુત્ર ઉપર વાત જ્યારે આવી ત્યારે માયાભાઈએ એમને સામેથી ફોન કર્યો અને માયાભાઈએ એમને કહ્યું કે હવે જે થયું એ થઈ ગયું, આપણે હવે સામસામે બેસીને વાત કરીએ અને આ વિવાદનો નિવેડો લાવીએ. પણ નવનીતભાઈનું કહેવું છે કે હવે એમણે ના પાડી દીધી છે કે હવે આ બાબતે જે સમાજ નક્કી કરે એ પ્રમાણે જ થશે. હમણાં 4 દિવસ પહેલાં માયાભાઈ આહિર એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને એમણે કહ્યું કે જે થયું એ સારા માટે જ થયું, જે થઈ રહ્યું છે એ પણ સારા માટે થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ થશે. એમણે ગીતાનો આ સંદેશ બોલ્યા હતા જ્યારે એમના પુત્રની ધરપકડ થઈ છે. માયાભાઈ આહિરનો પુત્ર અત્યારે જેલમાં છે અને તપાસ અત્યારે ચાલુ છે. આ વળાંક આવ્યો છે, એની શું અસર થશે એ આપણે આવનારા દિવસોમાં જોઈશું અને ગુજરાત વન ઉપર એનો ફોલોઅપ પણ લઈશું. આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે કમેન્ટ ચોક્કસ કરજો.